નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સૂચિત ફેરફારો કરવામાં આવ્યા છે, એટલે કે લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ કડક કરવાની આ તૈયારી છે। લગ્ન નોંધણી માટે માતા પિતાની પરવાનગી હવે જરૂરી બની જશે। કાયદાની હદમાં વાંધા અરજી પર વિચારણા પણ કરાશે। 1 માસમાં અંતિમ સ્વરૂપે નવા નિયમો મુકાશે। માતા પિતા તથા વરવધુનું હિત જળવાય તે માટે આ સૂચિત ફેરફાર કરવામાં આવ્યો છે। આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકારને પ્રેમથી કોઈ વાંધો નથી, પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને છોડવામાં નહીં આવે। મહેસાણા, પંચમહાલ અને નવસારીમાંથી આવા કિસ્સા સામે આવ્યા હતા। આ ફેરફારથી પરિવારની પરવાનગી વગર ભાગીને લગ્ન કરવાની ઘટનાઓ તથા લવ જેહાદના કેસની અંદર ઘટાડો કરવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું છે। જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં। જનપ્રતિનિધિ ગુમાવ્યા છે।